છો અને મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। આગળના બ્લોગમાં મને જે સપોર્ટ કર્યો એ આ બ્લોગમાં પણ મને સપોર્ટ કરજો। અને મારા મિત્ર રણજીતભાઈ આવી ગયા છે અમારી વાડીએ, એટલે કે અમારા ગુલાબની મુલાકાતે। હવે એ ગુલાબના માટે શું બોલે છે તમને હું જણાવું। મિત્રો આજે રવિવારનો દિવસ છે ને એ અમારે માતાજીના ફૂલ ચડાવવા માટે રણજીતભાઈ આવી ગયા છે। રણજીતભાઈ ગુલાબ વેણી રહ્યા છે અને રણજીતભાઈને બે શબ્દ બોલવાનું હું કહીશ। હેલો મિત્રો, આ મેહુલભાઈના એક ગુલાબ લેવા આવી જઈ છું। અમારા માતાજી ગુલાબ મેળવાના છે, આજ રવિવાર છે તે ગુલાબ લેવા આવી જઈ છે। મેહુલભાઈને ગુલાબ સારા આવે છે તે મુલાકાત। મિત્રો રણજીતભાઈ ગુલાબ વેણી રહ્યા છે ને આપણે આપણા આગળના વિડીયોમાં તમને ગુલાબ વિશે માહિતી આપી હતી। એમાં તમને બતાવ્યું હતું કે જે આપણે ડંકા રોપ્યા હતા એનું ગ્રાફ્ટિંગ થઈ ગયું છે અને ગ્રાફ્ટિંગ તમે જોઈ શકો છો કેવું સુંદર અને સારું થયું છે। મિત્રો આ 3 મહિના 3.5 મહિનાની અંદર આ તમે જોઈ શકો છો કે કેટલા નાના આપણે ડંકા વાવ્યા હતા, કેટલા મસ્ત ગ્રાફ થઈને સારા થઈ ગયા છે। મિત્રો આપણે વેરાયટીની વાત કરીએ તો આ વેરાયટી ખૂબ જ સારી છે અને આને લુસકે ગુલાબ લાગે છે। તમે જોઈ રહ્યા છો રણજીતભાઈને વેણીને આખી ઢેલી ભરી નાખી છે તો પણ ગુલાબ ખૂટવાનું નામ નથી લેતા, એટલે તમે રણજીતભાઈ બોલશે। આ તો મેહુલભાઈના એક ગુલાબ બહુ આવ્યા છે, હજી તો ઓછી આવ્યા છે, હજી તો પેલી સાઈડ બાકી છે, હજી પેલી ભરાઈ ગઈ છે, બીજી પેલી મારે નાખવી પડશે ગુલાબ લેવા, પછી માતાજી જઈએ એમને મેળવા। તો બહુ સરસ છે, લુસકે ગુલાબ આવી ગયા છે, વેણવાની મજા આવે છે મને તો। મિત્રો આપણે ઘણા બધા ગુલાબ આવેલા છે અને આપણે ગુલાબનું ફાર્મિંગ પણ સારું થાય છે। તમને બતાવું રણજીતભાઈ વેણે છે એક મકા મારા પપ્પા વેણે છે, હું તમને બતાવીશ। મિત્રો આ સામે રણજીતભાઈ આવે છે, રણજીતભાઈ પૂરી ઠેલી ભરી દીધી છે અને મારા પપ્પા પણ વેણી રહ્યા છે, તો પણ હજુ ગુલાબ વેણવાના ચાલુ જ છે। આ મકા પણ બાકી છે, આગળ પણ બાકી છે। મિત્રો મારા ઘરના આગળ સુધી ઠેઠ આપણે ગુલાબ આવેલા છે અને ઘરના આગળ પણ ગુલાબ છે તમે જોઈ શકો છો। અને આ દાદીમાં બેઠા છે કપડા। મિત્રો આપણે બોર ઉપર રહીએ છીએ, એટલે કે અમારો એક ફાર્મ હાઉસ છે, ફાર્મ હાઉસ ઉપર રહીએ છીએ આપણે, તમે જોઈ શકો છો આ ફાર્મ હાઉસનો લુક છે સામેથી। મિત્રો રણજીતભાઈએ 1-2 કિલો ઉપર ગુલાબ વેણી દીધા છે, અડધા ઠેલીમાં છે, અડધા પેલી મકા પડ્યા છે, તમે જોઈ શકો છો। ને રણજીતભાઈનું કામ ચાલુ જ છે વેણવાનું। મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો, આપણે માતાજી જઈએ ને મિત્રો રણજીતભાઈ મંદિરની અંદર પહોંચી ગયા છે ને ફૂલ મેકે છે માતાજીને, એ તમને બતાવું। આ છે અમારા કુળદેવી મહાકાળીમાં શિહોરીમાં, જય માતાજી। રોજ આપણે બેલ વગાડીએ, બેલ વગાડીને આગળ નીકળીએ। અને આ છે રણજીતભાઈ માતાજીએ ફૂલ મેકી રહ્યા છે, તમને બતાવું, તમે જોઈ રહ્યા છો। મિત્રો અંદરથી મંદિર એકદમ મસ્ત શણગારેલું છે, તમે જોઈ રહ્યા છો, શણગાર મસ્ત લગાવેલું છે। મિત્રો સદીમાના મંદિરે રણજીતભાઈ ફૂલ ચડાવી રહ્યા છે, તમે જોઈ શકો છો। મિત્રો આપણે જોગણીમાના મંદિરે આવી ગયા છે અને રણજીતભાઈ ફૂલ ચડાવે છે, પણ આપણે તમે બતાવીશું જોગણીમાએ। મિત્રો આ છે અમારું જોગણી માતાજીનું મંદિર ને રણજીતભાઈ ફૂલ ચડાવી રહ્યા છે, હું તમને નીચેથી અંદરનું ગર્ભગૃહ બતાવીશ। માતાજી જોઈ રહ્યા છો જોગણીમાનું મંદિર। રણજીતભાઈ માતાજીએ મસ્ત ગુલાબની સજાવટ કરી છે। મિત્રો રણજીતભાઈ આવી ગયા છે। મિત્રો આ છે અમારા ગોગ મહારાજ ને રણજીતભાઈ ગોગ મહારાજ જે ચડાવી રહ્યા છે ફૂલ, તમે જોઈ રહ્યા છો, હું તમને ઝૂમ કરીને બતાવીશ। રણજીતભાઈ ફૂલ ચડાવી રહ્યા છે। મિત્રો આપણા રસ્તો છે, રસ્તાની બાજુમાં જ માતાજીનું મંદિર છે અને રણજીતભાઈ ચડાવે છે ફૂલ। મિત્રો આ છે આપણે જોગણી માતાજીનું મંદિર ને ત્યાં રણજીતભાઈ ફૂલ ચડાવી રહ્યા છે। મિત્રો આપણે આગળના બ્લોગમાં પણ બતાવી ચૂક્યા છીએ કે આ શીતળામાનું મંદિર છે ને રણજીતભાઈ આજ રવિવારના દિવસે આવી ગયા છે શીતળામાએ ફૂલ ચડાવવા, તમે જોઈ શકો છો આ શીતળામાની મૂર્તિ છે। મિત્રો આપણે ફાઇનલી આ બ્લોગ પૂરો કરીએ છીએ અહીંયા, અને રણજીતભાઈને કોઈકનો ફોન આવી ગયો છે બરાબર, એટલે ઝાઝો સમય લેતા નથી અને આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ। મળીએ આવતા નેક્સ્ટ